कर्म सब गुरु कहे दे। सौप्रथम तो आजना आ पावन अवसर पर मारा सर्वे गुरुओं ने चरण वंदन अने नमस्कार तथा सांदीपनीना शिष्य कहेवामां कृष्ण अने सुदामा बंने गौरव अनुभवता। विश्वामित्रनी सेवा करवामां राम अने लक्ष्मण कदी थाकता नहीं। उपमन्यु अने आरुणिने धौम्य ऋषि गुरु तरीके मळ्या ते तेने सौभाग्य लागतुं हतुं અને અર્જુનનો ગુરુ દ્રોણ પ્રત્યેનો અંતઃકરણનો ભાવ किसको लागू पार बलिहारी गुरुदेव की जिन्हें गोविंद दियो बता ચરણોમાં વંદન સાથે પ્રણામ। આ ગુરુ પૂર્ણિમાના અવસર પર હું આપ સૌને હાર્દિક શુભેચ્છા પાઠવું। ज्ञान का भंडार हमें दिया, ज्ञान का भंडार हमें किया, भविष्य के लिए तैयार हमें। हम आभारी हैं उन गुरुओं के हम जो दिया ज्ञान अपार हमें। ગુરુ એ માત્ર શિક્ષણ નથી, ગુરુ એ આપણે આધ્યાત્મિક માર્ગદર્શન પણ આપે છે। આપે તે માતા પિતા અને તેને કઈ રીતે જીવવું તે શીખવે તે જ્ઞાની કરનાર, અવગુણોને દૂર કરનાર, અંધકારને પ્રકાશિત કરનાર ભગવાન રૂપી ગુરુને ગુરુ પૂર્ણિમાની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। પૂર્ણિ હિન્દુ ધર્મમાં મનાવવામાં આવેલ ઉત્સવ છે। આ દિવસે ગુરુની પૂજા કરવામાં આવે છે। રચિત પિતા વેદ વ્યાસનો જન્મદિવસ આ દિવસે હોવાથી તેમને વ્યાસ પૂર્ણિમા તરીકે ઓળખવામાં આવતો ઉત્સવ છે। હવે ગુરુની પૂજા કરવામાં આવે છે। ગુરુને અજ્ઞાનને રૂપે અંધકારમાંથી બહાર લાવનાર કહેવામાં આવે છે। એકલ્યવ દ્રોણાચાર્ય, શ્રી કૃષ્ણ સાંદીપની, અર્જુન ક્ષૌણાચાર્ય, શ્રી રામ વશિષ્ઠ વગેરે શ્રેષ્ઠ શિષ્યનો આજે પણ દુનિયા યાદ કરે છે। ગુરુ પૂર્ણિમા આપણા હિન્દુ કેલેન્ડરના અષાઢ મહિનાના બીજના દિવસે આવે છે। આ દિવસે ગુરુ વેદ વ્યાસના જન્મદિવસ હોય છે। ગુરુ માત્ર જ્ઞાન અને સંસ્કાર આપવાનો જ પોતાનો હેતુ માને છે અને એક ભારતીય તહેવાર છે। ગુરુ અને વિદ્યાર્થીના પવિત્ર દિવસ એટલે ગુરુ પૂર્ણિમા। શાળા કે કોલેજમાં જ્ઞાન વિતરિત કરનાર અને જ્ઞાન કે શિક્ષણ આપનારને ગુરુ કહેવામાં આવે છે।